MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH રાજકોટના જામકંડોરણામાં હની ટ્રેપથી રૂપિયા પડાવતી ગેંગની તપાસમાં એક પછી એક અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જામકંડોરણા પોલીસે 12 ડિસેમ્બરના રોજ હની ટ્રેપ કરતી ટોળકીને ઝડપી પાડી હતી. 2 મહિલા સહિત કુલ 7 આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા હતા. જામકંડોરણામાં નોંધાયેલ ફરિયાદને આધારે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો તો સમગ્ર મામલે જેતપુર પોલીસમાં પણ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પરથી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો નંબર મેળવતા, ત્યારબાદ જે તે સ્થળે જઈ રેકી કરવામાં આવતી અને વ્યક્તિ વિશે વધુ માહિતી મેળવાતી, જે બાદ મહિલાઓ પહેલા મેસેજથી અને પછી કોલથી સામેની વ્યક્તિને ફસાવતી હતી. સોશિયલ મીડિયા ઉપરથી એ લોકો કોઈ પ્રતિષ્ઠાનનું એડવર્ટાઇઝમેન્ટ કરતો હોય તો ત્યાંથી એ લોકો નંબર લે છે. પછી એ લોકો ત્યાં જઈને એક વખત રેકી કરે છે કે માણસ કેવો છે, ઉંમર કેટલી છે, પ્રતિષ્ઠાન કેવો છે. પછી એ છોકરીઓ મેસેજ કરે છે કે હાય હાઉ આર યુ, હું આવી હતી તમારા અહીંયા દુકાન ઉપર અને અમને સારો લાગ્યો, એમ કરીને વાતોમાં ફસાવે છે. આ શામાંથી ઇનિશિએટ કરે છે કે માણસનો હાથ પકડવો અને માણસ સાથે ઇન્ટિમેસી કરવો, એ શામાંથી ઇનિશિએટ કરે લોકો. અને જ્યારે એ લોકો ઇનિશિએટ કરે એવી ત્યારે જ ગેંગના બીજા માણસો આવે છે અને ભોગ બનનાર સાથે મારકૂટ કરે છે. ભોગ બનનાર મારવામાં આવતો અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી. આ પ્રકારે રૂપિયા પડાવવાનું કારસો રચાતું. આરોપીઓના CDRની તપાસમાં અનેક લોકો ભોગ બન્યાનો ખુલાસો થયો છે. જોકે પ્રતિષ્ઠાના ડરથી લોકો ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. પોલીસે આવા લોકોની ગુપ્તતા જાળવવાની ખાતરી આપી તેમને ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી છે. અને આ તમામ આરોપીઓનો CDRની ચકાસણી કરતાં મોટા પ્રમાણમાં આમાં નંબર મળ્યા છે. અને અમે લોકો જેતપુર સિટી પોલીસ સ્ટેશનથી તમામ લોકોને સંપર્ક કરી રહ્યા છીએ. હું ફરીથી લોકોથી અપીલ કરું છું કે જે પણ લોકો આ ગેંગના ભોગ બન્યા હોય, આ હની ટ્રેપ કરવાવાળા લોકોના ભોગ બન્યા હોય, તો આમાં તમારે સામે આવીને તમારે ફરિયાદ કરો આપ લોકો. હું આપને અપીલ કરું છું. અને MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH